વંદે ગુજરાત, વાત ગુજરાતની। નવસારી લોકસભાના ભાજપના ઉમેદવાર અને ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલને જીતાડવા માટે નવસારીની મહિલાઓએ કમર કસી લીધી છે। હજારોની સંખ્યામાં મહિલાઓ લોકોને ઘરે ઘરે જઈને સી.આર. પાટીલને મત આપવા માટે અપીલ કરશે। મહિલાઓનું કહેવું છે કે સી.આર. પાટીલ સાહેબે પ્રચાર કરવા આવવાની કોઈ જરૂરત નથી, અમે એમને 10 લાખ મતોથી જીતાડીશું। જુઓ વંદે ગુજરાતનો અહેવાલ। હાથમાં ભાજપનો ધ્વજ, વંદે માતરમ, જય શ્રી રામ અને 400 પારના નારા સાથે સડક પર ઉતરેલી આ મહિલાઓમાં અનેરો જુસ્સો જોવા મળી રહ્યો છે। નવસારીની સડકો પર સી.આર. પાટીલના શક્તિ પ્રદર્શનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને લોકસભાના ઉમેદવાર સી.આર. પાટીલ સહિત હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। એમાં પણ કેસરી સાડી અને માથા ઉપર કેસરી કેસ પહેરી મહિલાઓએ અનેરું આકર્ષણ ઊભું કર્યું હતું। મહિલાઓએ જણાવ્યું હતું કે 20,000 જેટલી મહિલાઓ લોકોના ઘરે ઘરે જઈ સી.આર. પાટીલની 10 વર્ષની કામગીરીથી લોકોને વાકેફ કરશે અને એમને 10 લાખથી વધારે મતોથી જીતાડવા માટે તનતોડ પ્રયાસ કરશે। મહિલા શક્તિ તરીકે અમે એવી રીતે આયોજન કર્યું છે કે ઘર ઘર સંપર્ક કરીને લોકોને કહીએ છીએ કે પણ લોકો અમને આવું કહેતા હોય તે પાટીલ સાહેબ અમને દરેક કામમાં આવ્યા છે, દરેક જગ્યા પર કામમાં આવ્યા છે, તમને પ્રચાર કરો જ નહીં, આવું રીતે લોકોનો એ છે મત છે। ત્યારે આવું કહે છે કે તમે પોતે જ આવવાના છે, તમે અમે આમંત્રણ ના આપશો, એવી રીતે લોકો કહી રહ્યા છે કે સ્વયંભૂ લોકોનો જમાવડો લિંબાયત હોય, મજૂરા હોય, ચોર્યાસી હોય કે દરેક વિધાનસભામાંથી આવી રહ્યા છે। તમે અમે સી.આર. પાટીલ સાહેબની મહિલા બ્રિગેડ છે અને અમે ઘરે ઘરે જઈને સી.આર. પાટીલ સાહેબના માટે પ્રચાર કરીશું કે તેઓ વધુથી વધુ લીડથી જીતે અને અમે એ જ ઈચ્છીએ છીએ કે સી.આર. પાટીલ સાહેબ જ આપણા નવસારીના ઉમેદવાર જીતે। અને મહિલા મોરચામાં બહેનો દરેક સી.આર. પાટીલ બહેનો બની ગઈ છે કે પોતે જ સી.આર. પાટીલ છે ને પોતે જ મેદાનમાં ઉતરી છે ને આજે ઘર ઘર અને ઘર ઘર સંપર્ક કરી રહી છે, લાભાર્થીઓને મળી રહી છે અને નાની નાની બેઠકો કરી રહી છે। ત્યારે સી.આર. પાટીલ સાહેબ અમારા પ્રદેશ પ્રમુખ છે અને એને કોઈ આવવાની જરૂર નથી, અમે પોતે જ પાટીલ સાહેબ છીએ અને અમે પોતે જ મેદાનમાં ઉતરી રહ્યા છે। આજે મારી એક એક બેન પાટીલ સાહેબ બની ગઈ છે અને જંગી બહુમતીથી પાટીલ સાહેબને જીતાડીશું અને પાટીલ સાહેબને બિલકુલ ચિંતા કરવાની જરૂર છે નથી। અને મોદી સાહેબ તમે પણ નિશ્ચિંત રહો, અમારી મહિલા મોરચાની બહેનો તમને જંગી બહુમતીથી જીતાડવાના છે, અમે એક આશ્વાસન આપીએ છીએ અને શુભેચ્છા પાટીલ આપ જંગી બહુમતીથી ચૂંટાઈ આવે એવી મારી શુભેચ્છાઓ। મેં તો એમ કહીએ કે અમે જે પાટીલ સાહેબનો રેકોર્ડ છે ને એ રેકોર્ડ તોડીને પાટીલ સાહેબનો નવો રેકોર્ડ સ્થાપિત કરીશું। જે 7 લાખની વધારે લીડ છે ને એ તોડીને અમે 10 લાખની લીડથી જીતીશું। કેમ કે આજે તમે જો નવસારી જિલ્લાની તમામ બહેનો મેદાનમાં ઉતરી ચૂકી છે। પાટીલ સાહેબ તો ઓલરેડી જીતી જ ગયા છે એમ સમજી લો અને કમળ પણ ખીલી જ ગયું છે, પણ આ તો એક ખાલી એટલો ભવ્ય વિજયનો માહોલ આજે બની રહ્યો હોય એવું લાગે છે, બીજું બધું તો ઠીક છે। અને અમે ઘરે ઘરે સંપર્ક કરીએ છીએ, લાભાર્થી બહેનો કે જે પણ લોકોએ આ લાભ લીધેલો છે એ લોકોને એક એકને વીણી અને એને એમ કહીએ છીએ કે આ જે રેકોર્ડ છે એ 7 લાખથી વધારે લીડથી જીતવો જોઈએ અને જે 10 લાખનો આંકડો આવવો જોઈએ। અને આજે તો સમજી લો કે એક એવો ભવ્ય માહોલ બની રહ્યો છે કે તેની ખુશી હાથમાં મહેંદી મૂકીને અમે પેલું બતાવી રહ્યા છીએ।
અમે મહેનત તો ઓલરેડી કરી ચૂક્યા છે, હવે અમારે મહેનત તો ચાલુ જ રાખવાના છે. પણ સૌથી વધારે 7 લાખથી પણ વધારે, એટલે કે હવે 7 લાખની આવેલી હતી, હવે અમે વધારેમાં વધારે 10 લાખની લીડથી પાટીલ સાહેબને લેવા માંગીએ છીએ. અને અમે આજે 25,000થી વધારે મહિલાઓ જ્યારે મેદાનમાં આવી ગઈ છે ત્યારે પાટીલ સાહેબને જરાક પણ ચિંતા કરવાની જરૂરત નથી. પાટીલ સાહેબ, મહિલાઓ અમે બધી તૈયાર છે અને અમારી દરેક યોજનાઓ મહિલાઓ ઘરે ઘરે લઈને જાય છે અને પાટીલ સાહેબને ભવ્યથી દિવ્ય વિજય અપાવીએ એવી અમારી ભાવના છે. અને પાટીલ સાહેબ જીતેલા જ છે અને ભવ્ય વિજય છે. અહીંયા આગળ તમામ મહિલા મોરચાની બહેનો સિવાયના કાર્યકર્તા બહેનો, વડીલો સૌ એટલા ઉત્સાહભેર આવેલા છે કે જાણે આમંત્રણ જાનમાં જવાના છે, આમંત્રણ મળી ગયેલું છે. એટલો અનેરો ઉત્સાહ છે. બધા સાફા બાંધીને જાન લઈ જવાની તૈયારીમાં ગોઠવાઈ ગયેલા છે. અમે ઘરે ઘરે ઘર સંપર્ક કરવાના છે, એ નવા વોટરોને ઉત્સાહિત કરવાના છે. તેમજ એક પણ ઘર બાકી નહીં રહી જાય તેવો પ્રયત્ન કરશો ને જંગી બહુમતીથી અમે જીતાડશું. 10 લાખની લીડ આપવાના છે. 7 લાખની હતી ગઈ વખતે અને આ વખતે 400 પાર કમર ખીલાવવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરીશું. જરાક પણ જરૂર નથી. અમને પાટીલ સાહેબે કહેલું છે કે બેન તમે છો, મારે આવવાની જરૂર છે. તમે સાહેબને કહો છો સાહેબ તમે નહીં આવો, અમે જાતે જ ઘર ઘર જઈને સંપર્ક કરી લેશું.